નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. કેસરી ટાઈમનો વધુ એક સત્યનો ખુલાસો. કેસરી ટાઈમ દ્વારા આજના દિવસે સફળ 3 આકસ્મિક રેડ કરવામાં આવી. મહેસાણાના પશુ દવાખાનાઓમાં રેડ કરવામાં આવી. હૈદરી ચોક વિસ્તાર અને લાખવડ ગામ ખાતે આવેલ પશુ દવાખાનામાં તપાસ. એક્સપાયરી ડેટવાળી દવાઓનો થઈ રહ્યો હતો મોટા પ્રમાણમાં ઉપયોગ. અબોલ પશુ પક્ષીઓના જીવ સાથે નિર્દય દયાહીન વ્યવહાર. રાત્રિના 11 વાગે બાતમીના આધારે તાવડિયા ગામનું પશુ દવાખાનું ખોલાવ્યું. ટોયલેટમાંથી મળી આવ્યો વધુ 4 કોથળા ફરીને એક્સપાયર દવાનો જથ્થો. ત્યાંના ડૉક્ટર પણ વિનોદભાઈ મકવાણા જ છે, જેઓ હૈદરી ચોક ખાતેના પણ ડૉક્ટર જ છે. કેસરી ટાઈમ ન્યૂઝની અંદર અત્યારના રાતના 11 વાગ્યા છે અને રાતના 11 વાગે અમે લોકો આવ્યા છીએ તાવડિયા ગામની અંદર પશુ દવાખાનાની અંદર અમે લોકો આવ્યા છીએ. અને પશુ દવાખાનાની અંદર સવારે જે પરિસ્થિતિ હતી હૈદરી ચોકની પશુ દવાખાનાની, એ જ પરિસ્થિતિ અહીંના હોસ્પિટલની અંદર પણ જોવા મળી છે. સવારે જે 2 જગ્યાએ લાખવડ અને હૈદરી ચોક ખાતે જે નકલી દવાઓનું કૌભાંડ પકડવાનું અને જે કે એક્સપાયરી ડેટવાળી દવાઓ જે પકડવામાં આવી હતી, એ જ દવાઓનો ઉપયોગ અહીંયા પણ થઈ રહ્યો હતો. અને અહીંયા સવારે સગે વગે દવા થઈ જવાની છે એવા અમને સમાચાર મળતા અમે લોકોએ અત્યારે રાત્રે 11 વાગે અહીંયા પહોંચે છીએ અને 11 વાગે અહીંયા કોથળા ભરીને દવાઓને સગે વગર કરવા માટે સરખી મૂકવામાં આવી છે. આપને અહીંયા એક દવાઓનું બોક્સ બતાવવામાં આવશે કે આની અંદર ઘણી બધી દવાઓ એવી છે કે જે ત્યાં આગળ જે હૈદરી ચોકની અંદર જે કરવામાં આવ્યું હતું એ જ અહીંયા પણ કરવામાં આવ્યું છે. અહીંયા પણ દવાઓના જે સીલબંધ છે એ હટાવી દેવામાં આવ્યા છે. એ સાથે હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું કે આ લોકો અહીંયા હોસ્પિટલના જે વહીવટદારો છે એમણે અહીંયા જે દવાઓ છે બાથરૂમની અંદર સંતાડી દીધી છે. હું તમને બાથરૂમની અંદર એ દવાઓ અને કોથળાઓ બતાવવા જઈ રહ્યો છું કે તમે દવાઓ જોઈને જોશો કે પશુ દવાખાનાની અંદર શું ચાલી રહ્યું છે. આ જોવાનો વિષય રહ્યો. હું આપને આ દવાઓ બતાવી રહ્યો છું. આપ અંદર આવશો અને આ કોથળાની અંદર આપ જોશો તો કોથળાની અંદર દવાઓ પડી છે. જે દવાઓ બધી જ એક્સપાયરી ડેટની છે. માર્ચ 2022નું છે. આની અંદર તમે એક્સપાયરી ડેટ જોશો તો આ પણ એ જ છે એક્સપાયરી ડેટ, 2 વર્ષ ચાલે. આ બધી જ દવાઓ અહીંયા એક્સપાયરીવાળી સગે વગે કરવા માટે સાઈડમાં કરી દેવામાં આવી છે. એવા જ આ બીજા કોથળા ભરીને દવાઓ છે. જે દવાઓ એક્સપાયરીવાળી છે એને પણ અહીંયા સંતાડી દેવામાં આવી છે બાથરૂમની અંદર. આ ત્રીજો કોથળો છે, ત્રીજા કોથળાની અંદર છે અને આ એક ચોથું બોક્સ છે અને બહારની સાઈડમાં એક બોક્સ પડ્યું છે. તો એ રીતે અહીંયા ટોટલ 4 બોક્સ બાથરૂમની અંદર અહીંયા સંતાડવામાં આવે છે. આ જોઈ રહ્યા છો કે આ એક સંડાસ છે. સંડાસના બાથરૂમની અંદર અહીંયા દવાઓ સંતાડવામાં આવી છે અને દવાઓ બહારની સાઈડમાં બોક્સમાં પડી છે ને એ બાથરૂમમાં સંતાડવાનો મતલબ શું હતો? છતાં પણ અમે આજે અત્યારે રેડ પડીને બાથરૂમની અંદર આ દવાઓ પકડી છે. હવે સરકારી તંત્ર અને આના જે અધિકારી છે, આરોગ્ય અધિકારી અમીન સાહેબ, આનો શું જવાબ આપશે એ જોવાનું રહ્યું. બપોરે જે અમે લોકોએ દવાઓ પકડી હતી એમાં ભીનું સંકેલવામાં આવ્યું છે અને એ ભીનું સંકેલવાની અંદર એનો જે નિવેદન અને જવાબ લેવામાં આવ્યો છે, જવાબની અંદર ટોટલ ડૉક્ટરને બચાવવા માટેના પ્રયત્નો થયા છે અને એ બચાવવાના પ્રયત્નથી અમે લોકો સૌ જીવદયા પ્રેમીઓ નારાજ છીએ. અને આજે રાત્રે 11 વાગે અમે લોકો અહીંયા તાવડિયા ગામમાં આવ્યા છે અને તાવડિયા ગામની અંદર નકલી દવાઓનું કૌભાંડ પકડ્યું છે અને એક્સપાયરી ડેટવાળી દવાઓ અહીંયા કોથળા ભરીને પડી છે જેનો ઉપયોગ થઈ રહ્યો હતો. પણ આજે અગમચેતી રૂપે એ લોકોએ સંતાડવાનો પ્રયત્ન કર્યો હતો અને અમને એવા સમાચાર હતા કે સવારે 7 વાગ્યા સુધીમાં દવાઓ અહીંથી ગાયબ કરી દેવાની છે. એટલા માટે અમે રાત્રે 11 વાગે અહીંયા રેડ કરી છે વિથ પોલીસ સ્ટાફને. અમે લોકો એ રીતે અહીંયા આવી રહ્યા છીએ તો જેથી કરીને આજનું સરકારી તંત્ર આનો યોગ્ય નિકાલ કરે અને યોગ્ય એક્શન લે. આ ડૉક્ટર હવે અહીંયા મહેસાણાની અંદર તો ના જ હોવો જોઈએ અને એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ. પશુ દવાખાનું છે અને પશુ દવાખાનાની અંદર આજે એક પરિસ્થિતિ ઊભી થઈ છે કે મહેસાણાની અંદર સવારે 2 હોસ્પિટલની અંદર પ્રેસ મીડિયા દ્વારા રેડ પાડવામાં હતી. ત્યાં આગળ નકલી દવાઓ એટલે કે એક્સપાયરીવાળી ડેટવાળી દવાઓ ત્યાં જોવા મળી હતી. તો આજે અમે લોકોએ અહીંયા જે રેડ પાડી છે એમાં અત્યારે હાલની પરિસ્થિતિ વિશે આપ કહીશો કઈ? હાજી, તમારી સાથે અમે આવ્યા અત્યારે તો અહીંયા પશુપાલક દવાખાનામાં અમે જોયું તો રૂમમાં કોઈ દવા નથી. તો બીજા રૂમમાં જે ટોયલેટ રૂમ હતો એમાં અમે જોયું તો બધી 4-5 કોથળા ભરીને એક્સપાયરી દવાઓ પડી હતી. તો એક્સપાયરી દવાઓ એટલા માટે ભેગી થયેલી કે કોઈ પણ પશુપાલક અહીંયા દવાખાનામાં દવા લેવા આવે તો એને કોઈ પણ દવા મળતી જ નથી.
ડોક્ટર હાજર ના કોઈ ડોક્ટર પણ અઠવાડિયામાં એકાદ વખત હાજર આવે. બરોબર. આપના કહેવા પ્રમાણે એવું છે કે ત્યાં અહીંયા જે ડોક્ટરો જે પશુઓની દવાઓ લેવા માટે જે આપણા ગ્રામજનો આવતા હતા એમને દવાઓ આપવામાં નહોતી આવતી, ખાલી હાથે અને પાછું દવાઓ પાછું બારોબાર વેચી દેવામાં આવતી એવી શંકાઓ લઈ શકીએ છીએ આપણે. બરોબર છે. આપનું નામ શું? બોલો, આપણું બોલો. દક્ષેશભાઈ. હા દક્ષેશ. દક્ષેશભાઈ, અગાઉ આ હોસ્પિટલના વિશે લેખિતમાં અરજી થઈ છે, સમગ્ર મામલો શું હતો? એ આપણો જે ખરવા રોગ આવ્યો હતો એમાં દવા નથી આપી, રસી કોઈને આપી નથી. એમાં બરોબર. ઘણા અમારા ગામમાં પશુઓ મરી ગયા. બરોબર છે. તેના લીધે અને ડોક્ટર વારંવાર કહેવાથી હાજર નતા રહેતા. બરોબર છે. કારણ કે અમે એક આવીએ તો પટ્ટાવાળા બેન એક તો સાથે કદી હોય ને પટ્ટાવાળા ખાલી એક આ અમારા સમરભાઈ અમારા ગામના વતની છે બરોબર છે. તે જ દવાખાને હાજર હોય. ડોક્ટર અને એક પટ્ટાવાળા રાખેલા, પણ પટ્ટાવાળા કદી આજ સુધી પણ જોયા નથી. કાલે આવશે તો જોવા નહીં મળે, તો ડોક્ટર પણ નહીં જોવા મળે. એના લીધે અમે અરજી કરેલી તો પછી સાહેબ વારંવાર હાજર રહેતા નથી, અને પશુઓ આ બધા લઈને આવું એમને એમ પાછળ જવું પડે. અત્યારે આપણી ફરજમાં અહીંયા જે ડોક્ટર છે, ડોક્ટરનું નામ આપીએ તો એનું નામ વિનોદભાઈ મકવાણા. વિનોદભાઈ મકવાણા છે, એમને અહીંયા ચાર્જમાં આપેલું છે આ વખતે. હવે આપણે અહીંયા પરિસ્થિતિ નિહાળી છે કે અહીંયા 5 થી વધારે કોથળા ભરીને એક્સપાયરી ડેટવાળી દવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ કાલે સગે વગે થઈ જાય એ માટે ટોયલેટની અંદર સંતાડવામાં આવી હતી. તો હવે આપ ગ્રામજનો તરીકે આપ શું એક્શન લેશો? એક બીજી વાત સાહેબ, એ વારંવાર અમને લોકોને ગામના લોકોને બધા જે આ વસ્તુ જવાના તો એ એમ જ કહેતા કે મારા આ ચાર્જ છે, મારા પેલું ચાર્જ છે, તો એટલા માટે હું હાજર નથી. એવા તો કેટલા ચાર્જ આપેલા છે, મારા અમને હાજર આપી શકતા નહીં. બરોબર. આ 5 ગામનું એક દવાખાનું. તો એ હાજર રહી શકતા નહીં. 7 વાગ્યાનો ટાઈમ, કોઈ દિવસ 8, 9 વાગ્યા પહેલા કોઈ દિવસ આવ્યા દિવસ નથી. આયા જ નહીં. બરોબર. અને આ જે દવાઓ બે દિવસ પહેલા પણ હું આવ્યો છું આઈડિયા લેવા. તો હું આવ્યો હાલ પટ્ટાવાળામાં છે એ હતા હાજર. તો હું આવ્યો આઈડેક્સ લેવા કે આઈડેક્સ તો આપું, પણ કે જે દવાનો સ્ટોર રૂમ તે લોક મારેલો. હવે લોક મારેલો ચાવી મારા જોડે નહીં, સાહેબ જોડે, અને સાહેબે મને ખોલવાની ના પાડી. તો દવા અંદર પડી છતાં અમને આપી શકતા નહીં. અમારા પૈસા ખર્ચીને બહારથી દવા લાવવી પડે. એનો મતલબ એવો થયો કે ડોક્ટર છે એ આ દવાઓનો મિસયુઝ કરીને બારોબાર હા, એવી શંકાઓ બી કરી શકે. એમ જ લાગે છે અમને. બરોબર છે. તો આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. હા, એ 100% થવી જોઈએ. કાયદેસરની હા, કાર્યવાહી થવી જોઈએ. અને આવા ડોક્ટરો જે પશુઓ ઉપર એક જાતનું તો આ પશુઓ જે અબોલ પ્રાણી કહેવાય. થઈ રહ્યું છે, કારણ કે એક્સપાયરી ડેટ વાળી આજે આપણા પરિવારજનોને આપણે નથી આપતા હોતા. એવા સંજોગોમાં અહીંયા આ ડોક્ટર છે એ કહેવાય ને કે નરસંહાર જેવી રીતે કરી રહ્યા છે, એવી રીતે આ પશુ સંહાર જ કરી રહ્યા છે કે જે પશુઓ જે અબોલ પશુઓ છે એવાને એક્સપાયરી વાળી દવાનો ઉપયોગ કરીને એમને આપી રહ્યા છે, જેથી કરીને પશુઓના મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? તો આમના ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. આપ તાવડિયાના ગામજનો છો, આપે અત્યારે જે દવાઓને ને બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ જોઈ છે, તો હવે આપ આગળનું પગલું શું કરશો? આગળનું પગલું સાહેબ અમે એવું જ ભરવા માંગીએ કે જે દવાઓને પડી તો પશુ દવાખાના લોક અમે ગ્રામજનો મારીએ. બરોબર. અને એ લોક અમે ત્યારે જ ખોલીશું જ્યારે આરોગ્ય અધિકારીઓ આવશે અને જે આગળ જે અધિકારી આવીને જે કાર્યવાહી થશે એ બધી અમારી રૂબરૂમાં કાર્યવાહી કરશે. પછી જ હવે લોક ખોલીશું. એટલે આ ડોક્ટર છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. 10% થવી જોઈએ.